15 થી 20 લાખ સુધીની આવકમાં 20% ટેક્સ રહેશે અને રૂપિયા 12 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં। 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ રહેશે, 12 લાખ સુધીમાં કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં। એટલે નોકરિયાત વર્ગ માટે આ મોટી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે, જેનાથી નોકરિયાત વર્ગ, મધ્યમ વર્ગ ચોક્કસથી ખુશ થયો છે અને જેનાથી સારી એવી તેમને રાહત પણ મળી છે। પરંતુ જે નજર હતી કે આખરે રોટી કપડા મકાન તેના માટે શું કરવામાં આવ્યું છે, તેનાથી સીધો ફાયદો જે ટેક્સ તમારો બચી જશે, તેનાથી તમે તમારું મકાન પણ ખરીદી શકો છો, તમારી જે રોજિંદી તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તે પણ તમે ખરીદી શકો છો। છેલ્લા 2 વર્ષથી આપણે આંકડા જોઈએ છે, મોંઘવારી સતત વધી રહી છે। મોંઘવારીને આખરે કેવી રીતે ડામવી, કારણ કે એક બાજુ મોંઘવારી વધી રહી છે, લોકોની આવક વધતી નહોતી, સાથે સાથે નવી નોકરીનું સર્જન પણ થતું નહોતું, તેવામાં આખું અર્થતંત્ર સંકોચાતું હતું। પરંતુ હવે જ્યારે આ 12 લાખના ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે, તેનાથી ભલે મોંઘવારી વધે પરંતુ તેની સામે લોકોની ઇન્કમ, લોકોના હાથમાં જો પૈસા રહેશે તો એ લોકો એફોર્ડ કરી શકશે। એટલે રોટી કપડા મકાન આ એફોર્ડ થઈ શકે તે માટે સરકારનો આ નિર્ણય છે। તો 12 લાખ સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે। બજેટમાં નોકરિયાત વર્ગ માટે આ મોટા સમાચાર। ન માત્ર આ 12 લાખનો ટેક્સ પરંતુ બીજી ઘણી બધી જાહેરાતો પણ કરવામાં આવી છે, જેમાં બિહાર માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે। એનાથી કહેવામાં આવ્યું કે આઈઆઈટીના વિસ્તરણની પણ શરૂઆત થશે। રાજ્યમાં મખાના બોર્ડની પણ રચના કરવાની જાહેરાત કરી છે। નાના ખેડૂતો, મખાના ઉગાડતા વેપારીઓને પણ ફાયદો થશે। 3 નવા એરપોર્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। બજેટમાં અત્યાર સુધીની જો સૌથી મોટી જાહેરાતની વાત કરીએ, ખેડૂતો માટે આખરે શું કરવામાં આવ્યું છે। ખેડૂતો જે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન લેતા હતા, એ લોન મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ સુધી કરવામાં આવી છે। એટલે આ ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતો 5 લાખ સુધીની લોન મેળવી શકશે। નાના ઉદ્યોગ માટેની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરાશે। એમએસએમઈ માટે શું કરવું જોઈએ, એમએસએમઈ ઉદ્યોગ કે જેને અત્યારે ઉપર લાવવાની તાતી જરૂરિયાત છે, આ લોન ગેરંટી કવર 5 કરોડથી વધારી 10 કરોડ કરવામાં આવ્યો છે। અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। મુફદ્દલ, દરેક બજેટમાં વાત થતી હોય છે કે મધ્યમ વર્ગ માટે શું, નોકરિયાત વર્ગ માટે શું, એનો જવાબ આજે કેન્દ્ર સરકારે આપ્યો કે ભાઈ 12 લાખ સુધીમાં કોઈ ટેક્સ ભરવો નહીં પડે। બીજી કઈ કઈ મહત્વની જાહેરાતો, કઈ કઈ બાબતો બજેટમાં જોવા મળી મુફદ્દલ? વિકાસ, ઘણી બધી એવી જાહેરાતો છે જેના પર વાત કરીશું, પણ અત્યારે જે સૌથી વધારે ચર્ચા જેની થઈ રહી છે, જે મુદ્દો, જે વિષય સૌથી વધારે ટ્રેન્ડિંગ છે કે દેશની જે નોકરિયાત વર્ગ છે, જે દેશનો ટેક્સ પેયર વર્ગ છે, જે દેશનો મિડલ ક્લાસ છે, જેની નજર હતી આ બજેટ ઉપર કે સરકાર ટેક્સના સ્લેબમાં રાહત આપશે। અને સૌથી મોટા સમાચાર એ છે કે આપણે હંમેશા જોયું છે દરેક બજેટમાં કે જ્યારે પણ જે ટેક્સ મુક્ત જે મર્યાદા છે એમાં સરકાર 50,000, 75,000 કે 1 લાખનો વધારો કરતી હોય છે, પણ અત્યારે જે જાહેરાત કરી છે એમાં સૌથી અગત્યની વાત એ છે અને સૌથી અંડરલાઇન કરવી પડે એ વાત એ છે કે 12 લાખ સુધીનો જે ટેક્સ સ્લેબ છે એ કર મુક્ત કરી દેવામાં આવ્યો છે। આમાં ડિડક્શન સહિતની કેટલીક શરતો હશે કે જેના પછી તમારી 12 લાખની જો આવક છે તો એ સંપૂર્ણપણે કરમુક્ત થઈ જશે। અત્યાર સુધી આ જે હતી એ નવા ટેક્સ રિજાઇમમાં 7.75 લાખ હતી, 7 લાખ સુધીની આવક કરમુક્ત હતી અને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું। પણ અત્યારે જે જાહેરાત કરી છે, એક સાથે આવકવેરાના દરના સ્લેબમાં આટલો મોટો વધારો કરાયો હોય એવું ઇતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું છે। સીધા જ એમણે જાહેરાત કરી કે અત્યાર સુધી 7 લાખ સુધીની આવક જે હતી એ કરમુક્ત હતી સંપૂર્ણપણે, હવે 12 લાખ સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત હશે। આની સાથે સરકારે એક બીજી વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે સરકાર હવે ન્યૂ ટેક્સ રિજીમ છે એ સંપૂર્ણપણે અમલી બનાવવા માંગે છે। અત્યારે આપણને ખબર છે કે જે નોકરિયાત વર્ગ છે એ 2 પ્રકારના ટેક્સ રિજીમમાંથી કોઈ એક ટેક્સ રિજીમ પસંદ કરી શકે છે। ઓલ ટેક્સ રિજીમ કે જેમાં ટેક્સનો દર અને દાયરો અલગ છે, અને ન્યૂ ટેક્સ રિજીમ જેમાં ટેક્સનો દર અને દાયરો અલગ છે। પણ હવે જે રીતે આ જાહેરાત કરી છે, નવા ટેક્સ રિજીમમાં 12 લાખ રૂપિયા સુધીની આવક છે સંપૂર્ણપણે કરમુક્ત કરી છે। સૌથી મોટા સમાચાર આ છે કેમ કે 1 લાખ સુધીની કોઈની જે
મહિનાની આવક છે, માસિક આવક છે, તો એમણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નહીં થાય. એટલા માટે આ ખૂબ જ અગત્યનું છે, કેમ કે સીધી મુક્તિની મર્યાદા છે એમાં 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે અને આ રકમ ખૂબ જ મોટી છે. વિકાસ, સીધી રીતે અર્થતંત્ર પર આની અસર થશે અને સરકારને પણ આ આવકનો જે દર છે એમાં ખૂબ જ મોટો બોજો પડશે, કેમ કે જે આવકવેરો જે આવી રહ્યો છે, પણ જે 1 સપ્તાહ પછી નવું ઇન્કમ ટેક્સ બિલ જે આવવાનું છે એના પર નજર રહેશે. એટલે આમાં મુફદ્દલ આમાં એ પણ સમજવું છે, જો તમે સાંભળી રહ્યા છો મને મુફદ્દલ, જો જૂના ટેક્સ સ્લેબમાં તમે રહો છો તો પછી તમારે ટેક્સ ભરવો પડશે. જે જૂની ટેક્સ રિઝિમ છે તેમાં તો ટેક્સ તમારે ભરવો પડે છે 12 લાખ સુધીમાં. તો શું જે લોકો જૂના ટેક્સ રિઝિમમાં છે અથવા તો જે નવા ટેક્સ રિઝિમમાં છે તેનો તફાવત પણ આપ સમજાવશો? વિકાસ, અહીંયા એ સમજવું બહુ જરૂરી છે કે જે નવો ટેક્સ દાયરો છે એમાં ગયા વખતે જ્યારે સરકારે ખૂબ મોટી છૂટ આપી હતી અને એને 7.75 લાખ સુધી કરમુક્ત કરી દીધું હતું, ત્યારે જ સરકારે સંકેત આપ્યો હતો કે સરકાર ઈચ્છે છે કે તમામ નાગરિકો, તમામ જે કરદાતાઓ છે, ટેક્સ પેયર, એ નવું ટેક્સ રિજીમ જ પસંદ કરે. અને એ પછી આટલો મોટો જે વધારો કરવામાં આવ્યો છે નવા રિજીમમાંથી, એનાથી સ્પષ્ટ છે કે જ્યારે 1 સપ્તાહ પછી જે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવાના છે, કેમ કે તમને યાદ હોય તો જ્યારે વચગાળાનું બજેટ ગયા વર્ષે આવ્યું ત્યારે જ નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમે બહુ જલ્દી આખું જે આવકવેરાનું માળખું છે, આવકવેરો ભરવાની જે પદ્ધતિ છે એમાં મોટો બદલાવ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે બની શકે કે 1 સપ્તાહ પછી જે બિલ આવશે એમાં સ્પષ્ટ થઈ જશે કે ઓલ્ડ ટેક્સ રિજીમ રહેશે જ નહીં. આ ખૂબ જ મોટી વાત છે અને બની શકે કે એક જ ટેક્સ રિજીમ રહે જે નવું છે અને એમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત થઈ જશે. પણ ટેક્સ જે તમે 1 વર્ષ પછી તમારી આવક દર્શાવીને, એના પુરાવા દર્શાવીને તમે ભરો છો, એના બદલે એવું થઈ શકે છે કે એ ભરવાની જે પદ્ધતિ છે એમાં સરકાર મોટો બદલાવ કરે. બની શકે કે એ દર મહિને એ ટેક્સ ચૂકવવાનો થાય, એ પ્રકારની કોઈ પદ્ધતિ આવી શકે છે. વિકાસ, બિલકુલ, મારે એ પણ સમજવું છે કે જૂના ટેક્સ રિઝિમમાં આખરે શું ફાયદા મળતા હતા? જો લોકો જૂના ટેક્સ રિઝિમમાં રહેવા માંગે છે, જો સરકાર ઓપ્શન આપે કે ભઈ તમે રહી શકો છો તેમાં, તો તેમાં શું ફાયદા મળતા હતા જેના કારણે લોકો તે તરફ આકર્ષાઈ શકે છે? વિકાસ, જૂનું જે ટેક્સ રિજીમ છે એમાં તમે અલગ અલગ દસ્તાવેજ આપીને કર મુક્તિ મેળવી શકતા હતા. એક સ્લેબ હતો જૂના ટેક્સ રિજીમમાં અને એ સ્લેબ સિવાય તમે જો અલગ અલગ જેમ કે 80C છે, 80CC છે, 80GC છે, 80DD છે, આ બધા, એટલે કે આ બધા મથાળા હેઠળ જો તમે કોઈ ખર્ચ કર્યો છે તમારા એ નાણાકીય વર્ષ દરમિયાન, દાખલા તરીકે તમે ભાડું ચૂકવો છો તો એ ભાડામાં પણ તમે HRA એલાઉન્સ કરીને એ ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવી શકતા હતા. એ જ પ્રમાણે તમારી અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી ફંડમાં તમારું રોકાણ છે, ELSમાં તમારું રોકાણ છે, તો 1.5 લાખ રૂપિયા સુધીની આવક જે છે એ તમે એમાં વાપરી હોય તો એ કર મુક્તિમાં મેળવી શકતા હતા, ગણાવી શકતા હતા કે ભાઈ મારી આવક આટલી છે પણ 1.5 લાખ રૂપિયા મેં આમાં ખર્ચ્યા છે. 2 લાખ રૂપિયા સુધી તમને HRA મળી શકતું હતું કે મેં ભાડું ચૂક્યું છે આખા વર્ષ દરમિયાન, તો એ તમારી આવકમાંથી બાદ થઈ જતું હતું. પણ આપણને ખબર છે કે જ્યારથી નવું ટેક્સ રિજીમ સરકાર લાવી તો એમાં આ બધી વસ્તુ બાદ કરી નાખી, એટલે કે તમે કોઈ વધારાની મુક્તિ ના મેળવી શકો, પણ છૂટ જ એવડી મોટી હોય કે સીધો જ તમને કર લાભ મળી જાય. એ જ પ્રકારની પદ્ધતિ જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે સરકારનો સીધો સંકેત છે કે જ્યારે અમે 12 લાખ સુધીની આવક કરમુક્ત કરી રહ્યા છીએ સંપૂર્ણપણે, તો પછી જૂના ટેક્સ રિજીમનું કોઈ વજૂદ રહેતું જ નથી, કેમ કે તમે બધા પુરાવા આપીને પણ એ બાદ મેળવતા હોય, એના બદલે તમને સીધું મુક્તિ મળી જતી હોય તો તમે નવું ટેક્સ રિજીમ જ પસંદ કરવાના છો. અને ગયા નાણાકીય વર્ષનો ડેટા કહે છે કે મોટા ભાગના લોકો, નોકરિયાત વર્ગ, ટેક્સ પેયર નવું ટેક્સ રિજીમ પસંદ કરી રહ્યા છે. વિકાસ, બિલકુલ, આભાર મુફદ્દલ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા